વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધોની અસર ઘણીવાર સીધી રીતે સામાન્ય લોકોને દેખાતી નથી, પરંતુ વેપાર અને ઉદ્યોગોમાં તેની ગંભીર અસર જોવા મળે છે. મધ્ય પૂર્વમાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે દરિયાઈ માર્ગોમાં અવરોધ આવી રહ્યો છે. હવે તેની અસર ગુજરાતના અનેક ઉદ્યોગો પર પણ વર્તવા લાગી છે. ખાસ કરીને ગુજરાતના ઔદ્યોગિક હબ એવા મહેસાણા અને મોરબી જેવા વિસ્તારોમાં ઉદ્યોગકારોમાં ચિંતા જોવા મળી રહી છે, કારણ કે કાચા માલની આયાત અને ઉત્પાદિત માલની નિકાસ બંને પર યુદ્ધની સીધી અસર પડી રહી છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું છું કુલદીપ ડોડિયા અને આપ જોઈ રહ્યા છો સ્વમાન. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે દરિયાઈ વેપારના મહત્વના માર્ગો પર અવરોધ આવી રહ્યો છે. ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિસ્તારમાં જહાજોની અવરજવર પર પડેલી અસરને કારણે ગુજરાતના ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાયા છે. મહેસાણા જિલ્લામાં મસાલા અને ફાર્મ ઉદ્યોગ પર તેની સીધી અસર જોવા મળી છે. જીરું, વરિયાળી, હળદર અને ધાણા જેવા મસાલાની મોટી નિકાસ મિડલ ઈસ્ટના દેશોમાં થાય છે, પરંતુ હાલ જહાજોના શેડ્યુલ ઠપ થઈ જતા કે પછી ઓછા થઈ જતા માલની ડિલિવરી લટકી પડી છે અને ઘણા વેપારીઓના નવા ઓર્ડર લેવાનું પણ બંધ કરી દીધું છે. ફાર્મા ઉદ્યોગમાં પણ સમસ્યા વધી રહી છે. ડોલરના ભાવમાં વધારો થતાં પેકેજિંગ મટીરિયલ અને પેટ્રોલિયમ આધારિત સામગ્રી મોંઘી બની છે. ઉપરાંત શિપિંગ ટ્રાન્સપોર્ટના ખર્ચમાં કન્ટેનર દીઠ $2,000 થી $3,000નો વધારો જોવા મળી રહ્યો છે. પરિણામે તૈયાર થયેલી દવાઓ બંદરો પર જ અટવાઈ ગઈ છે અને એક્સપોર્ટ લગભગ બંધ જેવી સ્થિતિમાં પહોંચી ગયો છે. આ ઉપરાંત સ્ટીલ અને અન્ય ઉદ્યોગોમાં પણ ઉપયોગ થતો બોરોન પાવડર, જે મુખ્યત્વે તર્કીના દરિયાઈ માર્ગે આવે છે, તેની સપ્લાય પણ અટકી ગઈ છે. ઉદ્યોગકારોના કહેવા મુજબ હાલ થોડો સ્ટોક ઉપલબ્ધ છે. ઉપરાંત જો વધારે યુદ્ધ ચાલે તો ઉત્પાદન બંધ કરવાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. બીજી તરફ મોરબી, જેને વિશ્વમાં બીજા નંબરે સૌથી મોટું સિરામિક હબ માનવામાં આવે છે, ત્યાં પણ પરિસ્થિતિ ગંભીર બની છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝના વિસ્તારમાં અવરજવર પર પડેલી અસરને કારણે ગેસ સપ્લાયમાં ભારે કટોકટી સર્જાઈ છે. સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયાના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં લગભગ 100 જેટલા સિરામિક યુનિટો બંધ થઈ ચૂક્યા છે અને તેના કારણે અંદાજે 5,000 જેટલા શ્રમિકોની રોજીરોટી પર પણ અસર પડી છે. જો આગામી 10 દિવસમાં સ્થિતિ પૂર્વવત નહીં થાય તો મોરબીના લગભગ 1100 સિરામિક એકમોના પાટિયા પડી જશે. હાલમાં ગુજરાત ગેસ તરફથી માત્ર 50% જ ગેસ પુરવઠો મળી રહ્યો છે. સિરામિક ઉદ્યોગો સાથે મોરબીનો પેપર મિલ ઉદ્યોગ પર મુશ્કેલીમાં મુકાયો છે. પેપર મિલ એસોસિએશનના પ્રમુખ શૈલેષ પટેલના જણાવ્યા મુજબ કાચા માલની આયાત અટકી ગઈ છે અને શિપિંગ ચાર્જમાં કન્ટેનર દીઠ લગભગ $2,000નો વધારો થયો છે. ઉપરાંત કોલસાના ભાવમાં પણ ટન દીઠ લગભગ ₹1,000નો વધારો થયો છે. મોરબીની 52 પેપર મિલોની વાર્ષિક ટર્નઓવર અંદાજે ₹5,000 કરોડ છે, જે હાલ કફોડી સ્થિતિમાં છે. ગલ્ફ દેશો અને યુરોપમાં થતી નિકાસ અટકી પડતા ઉદ્યોગકારોમાં હાલ વેઇટ એન્ડ વોચની સ્થિતિ છે. ઘણા ઉદ્યોગકારોએ નવા ઓર્ડર લેવાનું બંધ કરી દીધું છે અને ચાલુ એક્સપોર્ટ ઓર્ડર પણ સ્થગિત કરવામાં આવ્યા છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે જો યુદ્ધ હજી વધુ 1 સપ્તાહ કે તેથી વધુ સમય સુધી ચાલશે તો મહેસાણા અને મોરબી બંને વિસ્તારોમાં અનેક ઉદ્યોગો પર તેની ગંભીર અસર પડી શકે છે. આ સમગ્ર પરિસ્થિતિને લઈને હવે ઉદ્યોગકારોની નજર યુદ્ધની પરિસ્થિતિ પર ટકેલી છે. આ મામલે તમારું શું મંતવ્ય છે એ અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા જ વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.